નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો। તો વિડીયો સહેજ પણ ક્લિપ ના કરતા, કારણ કે આજે આપણે વાત કરવાની છે હાલ ભેડું ગામડે વિક્રમ ઠાકોરની ફિલ્મ જેનું નામ છે હાલ ભેડું ગામડે। એ ફિલ્મમાં મિત્રો ઘણો બધો બદલાવ આવ્યો છે। તો શું બદલાવ આવ્યો છે એ આપણા વિડીયોમાં હું તમને જણાવવાનો છું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ઘણો બધો વિક્રમ ઠાકોરના આ ફિલ્મમાં બદલાવ આવી ગયો છે। તો એ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હજુ સુધી ના કરી હોય તો, અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। તો દોસ્તો ના ગમે તો ડિસલાઈક કરજો, પણ ગમે તો લાઈક કરજો। તો દોસ્તો હવે વાત કરીએ કે વિક્રમ ઠાકોરના ફિલ્મમાં શું શું બદલાવ આવ્યો છે। તો દોસ્તો હવે વાત કરીએ તો વિક્રમ ઠાકોરની ફિલ્મમાં તમને એક કૌશિક ભરવાડ તો જોવા મળવાના છે, અને સાથે સાથે ટીમલી સોંગમાં પણ કમલેશ બારોટ જોવા મળવાના છે। તો દોસ્તો આ બે સુપરસ્ટાર દોસ્તો આ ફિલ્મમાં નવા આવ્યા છે। તો આ બે સુપરસ્ટાર તમને આ ફિલ્મમાં જોવા મળવાના છે, જે સોંગમાં કામ કરવાના છે। તો કમલેશ બારોટ ને વિક્રમ ઠાકોરની જોડી એટલે સુપરહિટ ટીમલી જોડી, અને કૌશિક ભરવાડ જે કપડાં મેચિંગ ગીત જબરજસ્ત વાયરલ થયું હતું। અને દોસ્તો આ જબરજસ્ત મિત્રો ત્રણેય કલાકાર એક ફિલ્મમાં તમને જોવા મળવાના છે। તો વિક્રમ ઠાકોરનો આ બદલાવ છે। અને બીજું એક મિત્રો ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે દોસ્તો ફિરોઝ હિરાણી આ ફિલ્મમાં હજુ સુધી કેમ નથી દેખાણા। તો ખબર નહીં દોસ્તો, ફિરોઝ હિરાણી હજુ સુધી આ ફિલ્મમાં તમને ક્યાંય જોવા નહીં મળે શૂટિંગમાં, અને જો જોવા મળે તો દોસ્તો હજુ સુધી શૂટિંગમાં પણ તે નથી। અને મિત્રો વાત કરીએ કે વિક્રમ ઠાકોરની ફિલ્મમાં ફિરોઝ હિરાણી હોય એટલે ફિલ્મ જબરજસ્ત સુપર હિટ થશે। અને મિત્રો ખબર નહીં યાર, તમને ખબર જ હશે તારી યાદોમાં જિંદગી જવાની, જેમાં ફિરોઝ હિરાણી હતા અને છેલ્લે તેમનો એક નાનો અમથો રોલ કરવામાં આવ્યો હતો। તો મિત્રો આ ફિલ્મમાં પણ તમને નાનો અમથો રોલ જોવા મળી શકે છે, અને ફિરોઝ હિરાણી પણ નાના રોલમાં તમને કામ કરવા જોવા મળવાના છે। તો આ તો આજનો વિડીયો, તો મળે છે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।